તો દોસ્તો વારસાની કામગીરી કરાવતા પહેલાં ખાસ જાણો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે આપણે 2025માં જમીનમાં વારસાની કામગીરી કરવા માટે આ 5 અને મહત્ત્વના નિયમોનો સામનો કરવો પડશે। જો આ નિયમ જાણ્યા વગર તમે આ કામગીરી કરશો તો તમારું કામ બગડી શકે છે। તો ખેડૂત મિત્રો સૌથી પહેલો અને મોટો અને મહત્ત્વનો નિયમ આપસોની સામે આવી રહ્યો છે બિનખેતી સર્વે નંબર વિશેનો। તો દોસ્તો જો આપની ખેતીની જમીન હોય અને તે ખેતીની જમીનના સર્વે નંબરના ખાતામાં કોઈ બીજો બિનખેતી સર્વે નંબર પણ સાથે ચાલતો હોય તો સૌથી પહેલાં આપે તે સર્વે નંબરનું ખાતું નોખું કરી આપવાની આપે અરજી આપવી પડશે, અન્યથા આપની વારસાની કામગીરી છે તે થઈ શકશે નહીં। એટલા માટે જો આપ સૌના ખાતાની અંદર પણ બિનખેતી સર્વે નંબરનું ખાતું સાથે ચાલતું હોય અને ખેતીના સર્વે નંબરનું ખાતું છે તે પણ સાથે ચાલતું હોય તો આપે સૌથી પહેલાં મામલતદાર કચેરીની અંદર ઈ-ધરા વિભાગમાં ખાતું નોખી કરી આપવાની અરજી આપે આપવાની રહેશે। ત્યારબાદનો બીજો સૌથી મહત્વપૂર્ણ નિયમ આપસોની સામે આવી રહ્યો છે દોસ્તો કે અવસાન પામનારના વારસદારો। દોસ્તો જે વ્યક્તિનું અવસાન થયેલ છે તેમના સીધી લીટીના વારસદારોના નામો આપે 7/12માં દાખલ કરવાના આપે ફરજિયાત રહેશે। તેથી જે અવસાન પામનાર ખાતેદાર વ્યક્તિના વારસદારો છે તેમાંથી કોઈ વ્યક્તિનું અવસાન થયેલું હોય તો તેમના સીધી લીટીના વારસદારો હોય તો આપે તેમના નામો ફરજિયાત દાખલ કરવાના રહેશે। પછી ભલે આપ તેના નામો રાખવાના ન હોય અને આપ કમી કરાવી નાખો તો તે ત્યારબાદની વાત છે, પરંતુ સૌથી પહેલાં તો તેના વારસદારો હોય તો તેના નામો આપે દાખલ કરવા પડે છે ફરજિયાત, અને ત્યારબાદ તે વારસદારોમાંથી જેના નામો રાખવાના હોય તેના નામો રાખવાના, અન્યથા જેના નામો નથી રાખવાના તેના આપણે કમી કરાવી શકીએ છીએ। ત્યારબાદનો દોસ્તો ત્રીજો અને મહત્વપૂર્ણ નિયમ આપસોની સામે આવી રહ્યો છે કે સગીર વ્યક્તિના નામો। દોસ્તો જો આપની ખેતીની જમીનમાં વારસાઈના માધ્યમથી સગીર બાળકોના નામો દાખલ કરાવ્યા હોય તો આપે ભવિષ્યમાં તે જમીન આપણે વેચવી હોય તો સગીરને વેચાણ કરવાની મંજૂરી આપે કોર્ટમાંથી મેળવવાની રહેશે, અને તે બાળકોના હિસ્સાની અવેજની રકમ છે તે તેમના એકાઉન્ટમાં જમા કરવાની રહેશે, એટલે કે FD તરીકે જમા કરાવવાની રહેશે, ફિક્સ ડિપોઝિટ તરીકે તે બાળકોના એકાઉન્ટમાં રાખવાની છે। તેથી જ્યારે તે વ્યક્તિ ભવિષ્યમાં સગીરમાંથી પુખ્ત વયના થાય ત્યારબાદ તે તેમના હિસ્સાની અવેજની રકમ છે તે મેળવી શકે। તેમજ દોસ્તો સગીરના નામો ચાલતી હોય તેવી ખેતીની જમીનની માથે આપે મંડળી કે બોજો લેવો હોય તો સૌથી પહેલાં આપે કોર્ટની મંજૂરી મેળવવાની રહેશે। કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ ત્યારબાદ આપે બોજો છે તે ઉપાડી શકો છો જમીન ઉપર। ત્યારબાદ દોસ્તો ચોથો અને મહત્વપૂર્ણ નિયમ આપસોની સામે આવી રહ્યો છે 1000 રૂપિયા દંડ વિશેનો। તો દોસ્તો આપના પિતા કે દાદા અથવા તો કોઈ પણ વડીલનું અવસાન થયું હોય અને આપ તે ખેતીની જમીનના 7/12માં મોડી વારસાઈ કરાવો, એટલે કે 5 વર્ષ ઉપરનો સમયગાળો થાય તો આપે 1000 રૂપિયાની દંડ છે તેની ફી આપે મંત્રીને ભરવાની રહેશે, અને ત્યારબાદ તે પહોંચ આપે મામલતદાર કચેરીની અંદર જમા કરાવવાની રહેશે। ત્યારબાદ જ આપનું કામ છે તે આગળની કામગીરી નામકમી, વેચણી, વેચાણ દસ્તાવેજ અથવા અન્ય કામગીરી છે તે થઈ શકશે। એટલે કે વારસાની કામગીરી તો થઈ જશે, તમે 1000 રૂપિયા દંડ ન ભરો તો પણ, પરંતુ આગળની જે ત્યારબાદની કામગીરી કરવા માટે આપણે તે પહોંચ છે તે મામલતદાર કચેરીની અંદર રજૂ કરવાની રહેશે। ત્યારબાદનો 5મો અને છેલ્લા નંબરનો મહત્વનો નિયમ છે દોસ્તો તે આવી રહ્યો છે 2025 વિશેનો બોજા મુક્તિ વિશેનો। તો દોસ્તો જો આપના વડીલે જો કોઈ બોજો કે મંડળી ઉપાડેલી હશે અને તેમનું અવસાન થયું હોય અને આપે તે જમીનમાં નામો ચડાવવા હોય તો આપ તે બોજો ભર્યા વગર આપના નામો છે તે દાખલ કરાવી શકો છો, પરંતુ ત્યારબાદ નામો ચડી ગયા બાદ અન્ય કામગીરી આપે કરાવી હોય, વહેંચણી, વેચાણ દસ્તાવેજ, નામકમી તેવી કામગીરી કરાવવા માટે આપે તે બોજો છે તે ભરી અને તેનું નોડ્યુ સર્ટિફિકેટ છે તે આપે મામલતદાર કચેરીની અંદર જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ તે બોજા મુક્તિ થયા બાદ આપ આગળની કામગીરી છે તે કરાવી શકો છો। તો દોસ્તો આ હતી 5 મોટી અને મહત્વપૂર્ણ ખેડૂત વિશેની 2025ની વારસાઈ વિશેની કામગીરીની માહિતી। આશા કરું છું દોસ્તો કે આ મહત્વપૂર્ણ માહિતીઓ આપસોને પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।